अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। तुम शरणं प्रपद्ये वक्रतुण्ड महाकाय निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा वंशे विभूषितकरां पीताम्बरा तरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस।
પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્ત કંઠાવરોદન વિધો સ્મરણં કુતસ્તે ધ્યાનમૂલં ગુરુર્મૂર્તિ પૂજામૂલં ગુરુર્પદં મંત્રમૂલં ગુરુર્વાક્યં મોક્ષમૂલં ગુરુર્કૃપા હૈયે હનુમંત બિરાજે કથા કહો મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધર પધારીએ પવન કુમાર પધારીએ પવન કુમાર બોલી શ્રી ભાગવત ભગવાન કી જય. Krishna Hare Rama Hare Krishna
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।
रामचंद्र भगवान की जय। उमापति महादेव की जय। पवन सुत हनुमान जी महाराज की जय। सदगुरु भगवान की जय। आशापुरा मात की जय। प्रेम से बोलो नमः पार्वती पतये। हर हर महादेव આજના દિવસની કથાનો પ્રારંભ કરતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માતા પિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સાત દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અને આ જ્ઞાન યજ્ઞના છઠ્ઠા દિવસે થોડી ભગવત ચર્ચા કરીએ. એમના પૂર્વ રોજના ક્રમ અનુસાર પ્રાર્થનાનું એક પુષ્પ ભગવાન ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરીએ. ત્યારબાદ દિવ્ય ગાથામાં મંગલ પ્રવેશ કરીશું. આવો, કથા કીર્તનની બુક જો સાથે લાવ્યા હો તો પેલું પાનું એમનું ખોલશો તો ત્યાં આગળ દામોદર સ્તોત્ર આપ્યું છે. સૌ લોકો ભાવથી ગાજો. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्
बालनं कुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण जिह्वे विक्रेतु काम किल गोपकन्या, मुरारे पादार्पित चित्तवृत्ति, गृहे गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यम्, गोविन्दनामो देवाधिवेति। सुखं शयानं निलये निजेऽपि, नामानि विष्णो प्रवदन्ति मर्त्या। निश्चितं तन्मयतां व्रजन्ति, गोविन्दनामो देवाधिवेति। जिह्वे सदेवं भज सुन्दराणि, नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्त्यार्तिविनाशनानि, गोविन्दनामो देवाधिवेति। सुखावसाने इदमेव सारम्, दुःखावसाने इदमेव ज्ञेयम्। देहावसाने इदमेव जाप्यम्, गोविन्दनामो देवाधिवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश, गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबस्वामृतमेतदेव, गोविन्दनामो
ગોવિંદ ધર્માધવેતી. ગોવિંદ માધવ સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે, દામોદર દયાદાને સહેજે ગોલોક સંચરે. બોલે શ્રી બાલકૃષ્ણ ભગવાન કી, શ્રી સુખદેવજી મહારાજ કી, શ્રી વ્યાસ ભગવાન કી, શ્રી સરસ્વતી માત કી. આવો ઝાંખર ગામની આ પાવન ધરામાં, વૃંદાવન ધામમાં સ્વર્ગસ્થ માનસંગજી, જેસંગજી જાડેજા તેમજ જાડેજા પરિવારના સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ, આ જ્ઞાન યજ્ઞના મુખ્ય યજમાનો સ્વર્ગસ્થ માનસંગજી જાડેજાના 8 સુપુત્રો અને એમનો આ આખો પરિવાર 6ઠા દિવસના મંગલ પ્રભાતે ઉપસ્થિત રહેલા તમામ વડીલો, માતાઓ, આમંત્રિત મહેમાનશ્રીઓ તેમજ લક્ષ ટીવી ચેનલના માધ્યમથી આ કથાનું રસપાન કરી રહેલા તમામ ભાવિક ભક્તોનું જાડેજા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. અને આપ બધાને આ મનોરથી પરિવારના, આ બળભાગી પરિવારના, ભાગ્યશાળી પરિવારના આપ સૌને વ્યાસપીઠ તરફથી જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે કથાનો 6ઠ્ઠો દિવસ અને એ 6ઠ્ઠા દિવસે આજે 2 મહત્વની ગાથા, એક રાસ પંચાધ્યાયી અને એક ભગવાન ગોકુળથી મથુરા વિદાય, અને ત્રીજી ભગવાનનું મંગલ લગ્ન.
આ સુખનો મંગલ અવસર આ મંગલ અવસરે આ કથા માટેનું સુરભા સાથે મારું પ્રથમ મિલન, પ્રથમ બેઠક લીલિયાની બાજુમાં ભેંસવડી ગામ અને બુટાણી પરિવારમાં જ્યારે કથા હતી અને એ બુટાણી પરિવારના કથાના માધ્યમમાં જ્યાં મારો ઉતારો એવા મારે બનુભાઈ બુટાણી એ પણ આજે કથામાં ઉપસ્થિત થયા છે. એમને પણ આ જાડેજા પરિવાર આવકારે છે. આજની ગાથા બહુ દિવ્ય છે. ભગવાન પિતા રાતે શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરન તુમ મનશ્ચક્રે યોગમાયામુપાશ્રિતઃ. પણ અહીંયા એકમાત્ર શબ્દ ભગવાન બાદરાયણે કાઢ્યો, ભગવાન પિતા રાત્રિ. બહુ સુંદર ગાથા એટલે રાસ પંચાધ્યાય. રાસ પંચાધ્યાયમાં અને આ કોઈ સામાન્ય રાસ છે પણ નહીં સાહેબ. એક પુરુષ અને એક સ્ત્રીના વચ્ચેનો રાસ નથી. આ એક જીવ અને એક ઈશ્વર વચ્ચેનો આ મહારાસ છે. ગઈકાલે મેં આપને ગોવર્ધન લીલાની કથા કરી. બધા લોકોએ ભગવાન ગિરિરાજના દર્શન કર્યા. ઘણા લોકોને હું એમ કહું કે તમે અહીંયા આવીને દર્શન કરજો, કદાચ જતીપુરા ન જઈ શકો તો કઈ નહીં, અહીંયા કરજો. તો ઘણાના મનમાં આમ પ્રશ્નાર્થ થતો હશે કે હવે જતીપુરામાં જઈએ એ કઈ અહીંયા? હા, તું જતીપુરામાં જા તોય તને ન મળે, અને તું ત્યાં ન જા તોય તને આ કથામાં મળે. પણ એનું એક મૂળ માત્ર કારણ કે મન ચંગા તો કાથરોટ મેં ગંગા. તું તારા મનથી જો કરે તો થાય. તું સમજે કે આ ગ્રંથની અંદર સ્વયં ભગવાન છે તો તને એવું ફળ મળશે. પણ તને આમાં ભગવાન છે જ નહીં, દેખાતો જ નથી, તો તને ફળ નહીં મળે. તારી નજર હશે તો ભગવાન દેખાશે. ગઈકાલે ભગવાને ગિરિરાજની પૂજા કરાવી અને આપણને બધાને સંદેશો આપ્યો કે તમે પ્રકૃતિનું જતન કરજો, પ્રકૃતિને બચાવજો. તમે જુઓ, આ પ્રકૃતિનો નાશ માંડ્યો થવા, આમાં આખું આપણું ઋતુ ચક્ર બદલી ગયું. નહીં તો આપણા વડીલો જે ગવઢિયા છે ને પૂછજો, કોઈ દી શિયાળામાં એને ગરમી જોઈ? એને કોઈ દિવસ શિયાળામાં વરસાદ જોયો? ભાગ્ય એવું બનતું કે ક્યારેક માવઠું થતું,
પણ હવે તો ક્યારે વરસાદ આવે, ક્યારે ઠંડી પડે, ક્યારે તડકો પડે, એનો કોઈ ભરોસો નહીં સાહેબ. એનું મૂળ માત્ર કારણ પ્રકૃતિ નાશ થતી જાય છે એટલા માટે આજ છઠ્ઠા દિવસના મંગલ પ્રભાતે ફરી પાછો આપને એક પ્રાર્થના કરું છું કે જો આપને અનુકૂળતા હોય તો આપ આપના જીવનમાં એક વૃક્ષને વાવી અને ઉછેરવાનો સંકલ્પ અહીંયા ભાગવતના માધ્યમથી કરજો. એક વૃક્ષને વાવવાનો જ નહીં હો, વૃક્ષને વાવવાનો સંકલ્પ નહીં, ખાલી વૃક્ષને વાવી અને ઉછેરવાનો સંકલ્પ કરજો. નહીં તો કહેશે દાદાએ કહ્યું તું વાવવાનું, વાવી દો, પણ તમે પાણી નહીં પાવ તો હું ક્યાં પાણી પાવા આવીશ. ઉછેરવાનો પણ સંકલ્પ તમારે હારે હોવો જોઈએ. મને આનંદ છે વાતનો કે હમણાં આમની પેલાની કથા મારી પ્રકાશા ગામમાં જે વિશ્રામ થઈ પટેલ પરિવારમાં, તો ત્યાં આગળ મારી 103મી કથા વિરામ થઈ. ત્યાંથી એ પરિવારે, મારી ઈચ્છા હતી વૃક્ષોનું વાવેતર થાય, તો 103 વૃક્ષોના રોપણું મારા હાથથી તમામ વ્યક્તિઓના હાથમાં દાન કરાવ્યું અને એ વ્યક્તિઓએ સંકલ્પ કર્યો કે આ વૃક્ષને મેં ઉછેરીને મોટું કરીશું. પ્રકૃતિનું જતન કરજો બાપ. જળ બચાવશો તો જળ તમને બચાવશે. પ્રકૃતિનું જતન કરજો. અને આજે તો આમ તમારા બધાના ચહેરા ઉપર કંઈક અલગ આમ અલગ મિજાજ છે, કંઈક જુદી ભાતનું છે. કારણ આજે ઠાકોરજી પરણવાના છે. કેટલા આપણે ભાગ્યશાળી, તમે વિચાર કરો એક વાતનો કે મા બાપ વડીલો હોય તો પોતાના દીકરા દીકરીઓને પરણાવે, સ્વાભાવિક છે. દીકરા દીકરીઓના વિવાહ કરવા, એનો એ મહોત્સવ કરવો એ સ્વાભાવિક છે. પણ આજ આપણે કેટલા ભાગ્યશાળી કે આપણે બધા છોકરાઓ ભેગા થઈ અને જગતના મા અને જગતના બાપને આપણે ભેગા થઈને આ મંડપમાં પરણાવીશું બાપ, એના લગ્ન કરીશું. એવી આ ગાથા અને આજ મારે તમને રાસ પંચાધ્યાયમાં લેવી જવા છે. જાન બપોરે 12:30 આવી જાય ભાઈ, 11:30 પછી આવી નિરાતે બેસી જાય ને, કારણ કે 10:30 થવા આવ્યા, 10:15 અને 11:30 જાન આવી જાય તો પ્લેન તો હમણાં જ ગયું, એમાં જ આવી જાન. ઈ આવે ભાઈ, કારણ કે સોનાની નગરીનો રાજા છે. કાલે શું ઈ રૂપાળો લાગતો હતો ઈ, હે? આહા. કાલે એકાદશી હતી તો કાલ મારા ઠાકોરે એને લીલા વાઘા ધારણ કર્યા હતા. શું શૃંગાર લાગતો હતો. થોડીક વાર તો એમ થયું કે અહીંયા ઉભા રહેવા દઈને તો આની હારે 2-5 વાતો કરી લઈ. હમણાં બોલ્યો કે હમણાં બોલશે. કાલે ભગવાનના દર્શન કર્યા, આનંદ થયો.
એક વાર એની 52 ગજની ધજા નીચે અને એક વાર એની એ નિજ મંદિરમાં, એ જગત મંદિરમાં એ મૂર્તિની સામે ઉભા રહો. ભરોસા સાથે કહું, તમે હળવા થઈ જાઓ સાહેબ. જિંદગીની મજા હશે કઈ. અને જિંદગીમાં જો મજા કરવી હોય ને તો હળવું થવું. જિંદગીમાં મજા કરવી હોય, આનંદ લૂંટવો હોય તો હળવું થવું, હલકા નો થવું કોઈ દી. હળવા થાજો, હલકા નો થતા. જિંદગીનો આનંદ છે. આજે જ કનૈયો એને રાસ રમાડે છે. રાધિકા અને ભગવાન કૃષ્ણ બેવ યમુનાના કિનારે કદમના વૃક્ષને ટેકો દઈ અને ભગવાન બેઠા છે. ભગવાન કૃષ્ણ વાંસળી વગાડે છે અને રાધિકા ભગવાનના ખભા ઉપર મસ્તક રાખી આંખો બંધ કરી અને એને વાંસળીને સાંભળે છે, વેણુના નાદને સાંભળે છે. થોડી વાર બાદ રાધિકા ભગવાનને કહે છે, કનૈયા એક વાત કહું, બોલને રાધા. આ કૃષ્ણ અને રાધાનો પ્રેમ વિશુદ્ધ પ્રેમ હતો સાહેબ, અશુદ્ધ નહીં. એ વિશુદ્ધ પ્રેમ હતો. અત્યારે લોકો અત્યારના એમ કહેવા માંડે કે અમારો તો રાધા કૃષ્ણ જેવો પ્રેમ. રાધા કૃષ્ણનું રૂવાડું નથી સાહેબ. કારણ પહેલી વાત તો એ છે કે રાધા અને કૃષ્ણના પ્રેમમાં કોઈ સ્વાર્થ ન હતો. એકબીજાની પાસેથી કશું મેળવવાની ઈચ્છાઓ ન હતી. સમર્પણની ભાવના હતી, કંઈક ખોવાની ભાવના હતી. વિશુદ્ધ પ્રેમ હતો. તમે એમાં જુઓ, રાધા અને કૃષ્ણના પ્રેમની અંદર એ જોડીમાં કોઈએ રૂપની વાત કરી જ નથી. એમાં તો માત્ર સ્વરૂપ અને સ્વભાવની વાત કરી છે. ને તો ક્યાં કાળો કનૈયો અને ક્યાં ઓલી રૂપાળી રાધા. કોણ રાધા? કનૈયા બતાવ તો ખરો, ગોકુળમાં કોણ હતી રાધા? એ માધા, ગોકુળમાં કોણ હતી રાધા? તમામ વ્યક્તિઓ પ્રશ્ન કર્યા, કોણ હતી રાધા? માધા બતાવી તો ખરા. અને છેલ્લે એક વાક્યમાં કૃષ્ણે જવાબ આપ્યો,
મારા શરીરનો શૃંગાર, મારા શરીરનો સહજ શ્વાસ હતી એ રાધા. હવે કોઈ ન પૂછશો ગોકુળમાં કોણ હતી રાધા. મારો સહજ શ્વાસ છે મારી રાધા, કોઈ ન પૂછશો. કનૈયા, ચાલને હવે રાસ રમાડને બહુ ઈચ્છા થઈ છે. હા રાધા, હવે તો મને પણ એમ થાય છે કે હવે રાસ રમી લઈએ. હવે રાસ રમવાની ઈચ્છા મને પણ એમ થાય છે કે હવે રાસ રમી લઉં. તો ચાલને કનૈયા, રમાડને. હા બસ રાધા, હવે એ સમય બહુ નજીક આવી ગયો છે. હું તમને રાસ રમાડું. એક એક રાત્રિઓનો જે પવિત્ર કાળ હતો એ રાત્રિઓને એક સાથે ભેગી કરી અને એક રાત્રિ જે આવી છે એ શરદ પૂર્ણિમા. અનેક રાત્રિઓનો પ્રકાશ ભેગો થયો અને એક રાત્રિમાં પરિણમ્યો અને એ રાત્રિ એટલે શરદ પૂર્ણિમા. પણ ભગવાન રાસમાં અધિકાર ક્યારે આપે? તમારી અંદર 3 વસ્તુ આવે ત્યારે. 3 ગુણો હોવા જોઈએ માણસમાં. સર, સરિતા અને પર્વત, આ 3 માંથી એક એક ગુણ જો તમારામાં આવે તો ઈશ્વર તમને મળે છે. તો તમને રાસ પંચાધ્યાયમાં અધિકાર મળે છે. સરસરિતા અને પર્વત. સરોવરની અંદર ભાષા બતાવી કે સરોવરને કોઈ ભેદ નથી સાહેબ. સરોવરમાં કોઈ ભેદ નથી, કારણ કે સરોવરને તો બધું જ નિર્મળ જળ અને સરોવરને તમામ વ્યક્તિઓ પ્રત્યે ભાવ, એમાં ભેદ નહીં. કારણ કે પક્ષી આવે તો પણ પાણી પીવે, પશુ આવે તો પણ પાણી પીવે, અને કોઈ મનુષ્ય આવે તો પણ એ પાણી પીવે. એને એ સરોવરને કોઈ પણ પ્રકારનો ભેદ નથી સાહેબ. જેની જિંદગીમાં ભેદ નથી, પેલું આપણું સરોવર બનવું. બીજી વાત, સરિતા બનવું. સરિતા કોઈ દિવસ આમ ઊભી ન હોય સાહેબ. નદી ઊભી ન રહે, નદી તો વહેતી જ રહે, અને નદી હંમેશા એક જ મુખમાં વહે છે. નદી હંમેશા એક મુખી વહે છે, અને એક જ મુખી એટલે માત્ર સમુદ્રને મળવા દોટ મૂકે છે. એમ જ્યારે આ જીવાત્મા પરમાત્માને મળવા માટે દોટ મૂકશે, પવિત્ર બની અનેકને પવિત્ર બનાવતી જાય અને પોતે સમુદ્રમાં ભળી જાય, ત્યારે જીવને શિવની તરફની જ્યારે ગતિ થશે ત્યારે તમને ભગવાન મળશે. સરિતા પાસેનો આ એક સંબંધ છે. સરોવર પાસેથી ભેદ ટળી જાય, સરિતા પાસેથી વહેવાનું મળી જાય, અને છેલ્લે પર્વત પાસેથી દ્રઢતા મળી જાય. બધું ડગી જાય પણ પર્વત ન ડગે સાહેબ. એમ તમારી દ્રઢતા ન તૂટે, તમારું વહેવું ન તૂટે, તમારો ભેદ ન જાય, તમારામાં ભેદ ન થાય, એટલે સમજો પરમાત્મા તમને પંચાધ્યાયમાં અધિકાર આપે આપે ને આપે. એ રાસલીલામાં તમને રમાડે. વહેવું તો પરમાત્માની ઓર, ઈશ્વરની ઓર વહેતું રહેવું. આ 3 વાતને લઈ અને હવે ભગવાને ગોપીનું એ રાધિકાના શબ્દોને ભગવાનને એમ થયું કે હવે ચાલો રમાડી દો. અને શરદ પૂર્ણિમાની રાત્રિ આવી. અને એ શરદ પૂર્ણિમાની રાત્રિએ ભગવાન બૃહદ વનમાં જઈ અને વેણુ નાદ કરે છે.
અંધારી રાતે ભગવાને વેણુનાદ કર્યો તો આ દુનિયાના જીવાત્માને પ્રશ્ન થયો કે એ ભગવાને અડધી રાતે શું કામ ગોપીઓને બોલાવી? એને શરમ ના આવી? એને એમ ન થયું આ પર સ્ત્રીઓ સાથે હું આ અંધારી રાતે આ રાસલીલા કરું છું, લોકો મને શું કહેશે? પણ યાદ રહે વાલા ભાઈઓ બહેનો, આ કોઈ પુરુષે કોઈ સ્ત્રીને નથી બોલાવી. અને આ રાસ નહીં, આ તો મહારાસની કથા છે. અને આ મહારાસની કથામાં કોઈ પુરુષે કોઈ સ્ત્રીને બોલાવી એવું વાક્ય નથી. અહીંયા તો સ્વયં પરમાત્માએ જીવાત્માઓને બોલાવ્યા છે, જે બળભાગી જીવાત્માઓ છે. તમે આવો, તમે અહીં આવો. અને ગોપીઓ શૃંગાર સજીને જાય હો. આ શૃંગારની વાત એટલે એમ કહે છે કે કોઈ કે આમ આવા શૃંગાર કર્યા, કોઈ કે આવા શૃંગાર કર્યા. પણ જો મને આધ્યાત્મિક અર્થમાં કહેવાની ઈચ્છા થાય તો એટલું કહી શકું કે આ જીવાત્માએ કોઈએ ઉપવાસનો શૃંગાર કર્યો, કોઈએ ભજનનો શૃંગાર કર્યો, કોઈએ કીર્તનનો શૃંગાર કર્યો, કોઈ આ કથાના માધ્યમનો શૃંગાર કર્યો, અને આવા અનેક સત્કર્મનો શૃંગાર કરી અને પછી આ જીવાત્મા ભગવાનની ઓર જાય છે. સાહેબ, હરિની ઓર જાય છે. અમુક અમુકે શૃંગાર ન કર્યો તોય એમનેમ ગયા. એમનેમ ગયા છે. અને આ શું મહારાસની ગાથા છે! કેટલો દિવ્ય રાસ હશે એની માત્ર એક અનુભૂતિ તમને આપું. કેટલો આ મહાન રાસ કેટલો હશે! એની કલ્પના તો કરો કે કદાચ ગોપીઓ ભગવાનની એ વાંસળી સાંભળી અને બૃહદ વનમાં જાય એટલું નહીં, પણ કૈલાસના પર્વતમાં ઉપર ખોપડા ઉપર બેઠેલો ભગવાન શિવ એમ કહેતો હોય માં પાર્વતીને કે ભવાની, મને એકવાર તો રાસ જોવા લઈ જાઓ, મને એકવાર તો રાસ જોવા લઈ જાઓ. મારે રાસ જોવા આવવું છે. મને રાસ જોવા લઈ જાઓ બાપા. મારે રાસ જોવો છે. ઈ માડી ન્યાય બેઠા બેઠા કથા સાંભળે છો. મને એકવાર રાસને જોવા લઈ જાવ ને. મારે રાસ જોવો છે. મને રાસ જોવા લઈ જાઓ. અને એ સમયે માં પાર્વતી ના પાડે. પ્રભુ, ન્યા રાસમાં તો માત્ર ગોપીઓ જ, બીજું કોઈ નહીં. સ્ત્રી સિવાય કોઈને અધિકાર નથી. અને પુરુષમાં એકમાત્ર કનૈયો, એકમાત્ર કૃષ્ણ.
અરે પણ ભવાની કોઈ પણ સંજોગે મને લઈ જાવ ને, મારે રાસ જોવો છે. ના પ્રભુ, ત્યાં ન લઈ જવાય. ત્યાં પુરુષમાં તો એકમાત્ર કૃષ્ણ, બીજું કોઈ નહીં. બાકી બધી સ્ત્રીઓ, માં ભવાનીએ બહુ વખત કહ્યું કે પુરુષમાં એકમાત્ર કનૈયો અને બાકી બધી સ્ત્રીઓ તો ભગવાનથી ન રહેવાયું. તો ભગવાન શિવ પોતે માં ભવાનીને કહે છે, તો ભવાની એક કામ કરો, થોડીક વાર મને હાડી પહેરાવી દો, મને સ્ત્રી બનાવો, પણ મને રાસ જોવા લઈ જાઓ. મને હાડી પહેરાવો, મને ગોપી બનાવો, પણ મને લઈ જાઓ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.